મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ભગવાનની પણ સેવા પૂજા આપણે કરી લીધી છે. અને જો હવે તો વેકેશન છે તો છોકરા મસ્ત મજાના સૂતા છે. અને હું પણ ઉઠી ગઈ, ક્યારની ફ્રેશ થઈ ગઈ. વાળ ધોવાના હતા મારે આજ તો. વાળ ધોઈ લીધા, નાહી લીધું, બધી વાત થોડું કામ હતું એ પતાવી દીધું, દૂધ બનાવી દીધું મેં, ચા પણ હિરેનની રેડી થઈ ગઈ છે. ચા રેડી થઈ ગઈ છે, મારું દૂધ પણ મેં બનાવી લીધું છે. ભાતનું પાણી મૂકી દીધું છે ગરમ કરવા માટે અને ભાત પલાળી દીધા છે. અને બસ જો મારા તુલસીજી મસ્ત મજાના ખીલી ગયા છે. પાણી પણ આપણે ચડાવી દીધું છે એમને. અને બીજું તો બસ જો રૂટિન ચાલે છે. તહેવારો નજીક આવે છે, કામ ઘરનું ખૂટતું નથી. તકલીફ પણ થોડીક નરમ ગરમ રહે છે, કારણ કે શરદી ઉધરસ નામે મને શિયાળો તો ગમતો જ નથી. શિયાળો આવે એટલે મને શરદી કફ ચાલુ થઈ જાય, એટલે એ પ્રોબ્લેમ થોડીક રહેવાની મારે. અને બહાર મને બહુ જવું નહીં ગમે શિયાળામાં. હું ધર ભરાઈ આવીશ, સરસ શરદી થઈ જશે, તાવ આવી જશે મને. અને બસ જો હવે તો મસ્ત ચા બની ગઈ છે, આપણે દૂધ પણ બની ગયું છે, તો આપણે ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને રોટલીની તૈયારી કરીએ આપણે. રોટલીની તૈયારી પણ મેં કરી લીધી છે, ખાલી મારે લોટાવાથી કાઢવાનો છે, બાંધવાનું બાકી છે. અને પછી રોટલી માંડી દઈએ આપણે, તો વહેલું કામકાજ પતે. અને તો ચાલો પછી આપણે મળીએ. તો ચા નાસ્તો પણ આપણો રેડી છે. દૂધ છે, તોસપટ્ટી છે ને તળેલી રોટલી છે. તો આપણે ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. તો આપણે ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને પછી આપણે રોટલી માંડી દઈએ. ચલો, તો ટિફિનનું કામ પતી ગયું છે. આપણે ખાલી ઘરનું કામ, કચરા પોતા, વાસણ, કપડાં એ બધું કામ બાકી છે આપણે, તો એ બધું ફટાફટ કરી નાખીએ આપણે. અને બસ જો બધું થોડું ઘણું મૂકવાનું છે કબાટમાં, એ બધું મૂકી દઈએ. પડદા બદલાવાના છે, પડદા બદલાવી નાખું. 2 દિવસથી બદલાવ કરું છું, પણ ઓલો હોય ને હૂક એ ખુલતો નથી મારાથી. તો ગમે એમ કંઈ નાખ તો ખોલવો જ પડશે. એટલે ખોલી પડદા બદલાવી, પડદા એ ધોવામાં નાખી દઉં. અને હોલના પડદા પણ આપણે બદલાવીને ધોવામાં નાખી દઈએ. તો સરસ, ચાલો એટલું કામ છે આપણે કરી લઈએ, પછી પાછા કન્ટિન્યુ થાય. આપણે પડદા મસ્ત મજાના બદલાવી નાખ્યા છે આપણે. તમે જોઈ શકો છો, આ પતલા છે પણ આ શિયાળા માટેના છે, કારણ કે તડકો અંદર રૂમમાં આવે તો રૂમ ગરમ રહે થોડોક, એટલા માટે. અને આ છે ને એ જાડા પડદા છે, એ ઉનાળાના છે, કેમ કે ઠંડક રહે રૂમમાં, એટલા માટે. તો સરસ, ચાલો પડદા બદલાવી નાખ્યા છે આપણે. અને આટલા પડદા ધોવાના છે આપણે, જેવા બધા છે ને. તો હું આજે તમને એક ટ્રીક બતાવીશ કે તમે લોકો વોશિંગ મશીનમાં પડદા ધોતા હશો તો કેવી રીતે ધોવાના. જેમ કે છૂટા ન પડી જાય, એના ઓલા એંગલ હોય એ નીકળી ન જાય, તો કેવી રીતે ધોવાના એ હું તમને આજે ટ્રીક બતાવીશ. તો તમે કન્ટિન્યુ રહેજો. સરસ, ચાલો તો જો પહેલાં શું કરવાનું, આપણે આવી એક દોરી લઈ લેવાની. અને પડદા હોય ને, જો આવી રીતે પડદો લઈ લેવાનો અને એને આવી રીતે જ રાખવાનો, એંગલમાં જ તેને આવી રીતે જ એક હરખા જ બધા આવે ને એંગલ, એવી રીતે ગોઠવીને રાખવાનો એને. તો જો આવી રીતે આપણે પડદો લઈ લેવાનો અને પડદાને આવી રીતે દોરી લઈ લેવાની. અને દોરીમાં આવી રીતે આ હોય ને છે એંગલ, આમાં નાખતું જવાનું. એક છોડો પકડી રાખવાનો, નકર નીકળી જાય. આવી રીતે એક એક કણોમાં બધાય કરી લેવાનું. જો આવી રીતે બધાય નાખી દેવાનું એક જ દોરીમાં. બીજા પછી એવી રીતે જ કરી લેવાનું. તો જો બધા પડદા આવી રીતે 4 પડદા આમાં આવી ગયા, એટલે આસાનીથી તમારે ધોવાઈ જશે. અને મશીનમાં લોડ પણ નહીં પડે. અને તમારે સૂકવવા હશે ને તો ઇઝીલી તમે એક દોરી ખોલીને તમે સૂકવી શકશો એને. નહીંતર શું કરશો, દોરી નહીં નાખો ને એમને નાખશો ને તો એકબીજાને ગૂંચળાઈ જશે ને આ રીંગ બધી રહીને એ નીકળી જશે. અને આવી રીતે તમે કરશો તો રીંગ પણ નહીં નીકળે અને એકબીજાને જોઈન્ટ પણ નહીં થઈ જાય. અને મસ્ત રીતે તમારા પડદા વોશિંગ મશીનમાં ક્લીન થઈ જશે. ચાલો, તો જો બધા પડદા આપણે આવી જ રીતે બધા પડદા કરી આપણે અને વોશિંગ મશીનમાં ધોવા નાખી દઈએ. ધોવાઈ જાય પછી હું તમને બતાવીશ કે જો કેવી રીતે મસ્ત ક્લીન થઈ ગયા એ. તો આયુષીબેન છે ને ડ્રોવર ખોલીને બેઠા છે, એના ડ્રોવરનો કચરો એટલો છે. આમાં જોતું હોય રાખવાનું જ, બાકી બધું
જવા દેવાનું છે નહીં બાળા? દર વર્ષે આમે બધું કરી નાખે તો એટલો દર વર્ષે થઈ જાય કચરો થઈ જાય પાછો. કરીને થાકી જાય. હજી બે ડોર લાઈક કરવાનું નીચેના બે. ચલો આજ તો 2 વાગ્યામાં જમવા બેસી ગયા આપણે. રોજ તો 2:30-3 થાય છે જમવામાં, કારણ કે કામ બધું બાકી છે. આજ કંઈ કામ નથી થયું ને પહેલાં જમી લઈએ, જમીન પછી કામ કરીએ આપણે. તો જો રુદ્ર આવી ગયો છે ટિફિન આપવા ગયો તો એના ડેડી જોડે ને એના ડેડી પણ આવી ગયા છે એની જોડે. ગાડી કેટલી હતી પૂછું રુદ્રને. ઉબડ ખાબડ રસ્તામાં રુદ્રએ ગાડી અકાઈ જાય છે. મને આમ થતું હતું વાહન બેઠા બેઠા. એને આવડી ગઈ કમ્પ્લીટ ગાડી. એ પણ એને શીખવાડેલું છે. એવું લાગે ને તો બરોબર બોલી જાય, ગાડી હેન્ડલ પકડજો. બોલ ભૈરવજી મહારાજ કી જય. સિગ્નલ આપી દે પેલા રૂપિયો. ના એવું લાગે ને બરોબર બોલી જાય, ડેડી પકડજો પકડજો પકડજો. તમારે પાછા હાથ તો ધોવાના ચાલો કરવાનું. આજે અમારે જમવામાં છે રીંગણનું શાક, લસણની ચટણી અને રોટલી. તો આટલું બધાને જો ચોળીને ખાવાનું છે તો હિરણ બધા રોટલી લઈને ચોળવા માંડ્યા શાક બધાને કેવું બન્યું આવ્યું? સમૂહમાં. શાક તો ચાખ્યું નથી. તે ચાખ્યું હતું? મસ્ત. કેવું બન્યું? સારું. મસ્ત ને? સારું 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 બન્યું છે. આ જોતો હોય એકદમ ફોકસ કરી દે. ચલો એમાં હું પી છાસ પીતું. ચલો તો બોલો. આજે મમ્મીએ મસ્ત ઓલો કાંડ કર્યો. ભૂત પકડી મૂર્તિ આમ લેવા જતા હતા તો ઓલા અહીંયા 3 પડ્યા હતા, એમાંથી એક તૂટી ગયું. પાડી દીધા હેઠા. આ પાડી નથી દીધા, પડી ગયા. હું આ ઓલી મૂર્તિ લેવા ગઈ ને મેં કીધું સાફ કરી નાખો એની એનામાં અંદર જીવ બધી નથી, નિર્જીવ વસ્તુ કહેવાય. એમ કે તું આમ લેવા ગઈ ને એટલે પડી ગયા એમ કહેવાય. હમ. પાડી દીધા એમ કહેવાય. પડી ગયા નો કહેવાય, એની જાતે જાતે નો પડે. 2 મહિનાથી ન્યા પડ્યા હતા એ નથી પડ્યા. ના એમાં હું કયું થયું ચૂટ્યું? ઓલો કર્યું હતું સ્નેક પ્લાન્ટ. ઓલો આમ Snake, ગોળ snake. હતું ઈ. ગોળ ઓલું કાટા તાઈ ના, કાંટાની બીજું. ઓલું સ્નેક લાંબુ હતું એ. લાંબા જેવું એ હતું. પાછું વાવી દીધું મેં ઉમાં જ તે. હા, એ તો વાવી સારું દીધું. તો હવે એને બહાર મૂક દેજો, અહીંયા નો રાખજો. બારે મૂકી જ દીધા મેં. બધા પાછું આમાં કરવાનું હોય, આમાં કરવાનું હોય. ઈ પડશે એટલે પછી પૂરું. પાડવા નથી કહેતી. ઈ ને પછી તો એ પડશે જ ને, એને પછી નહીં પગ આવી જાય, આને આવી ગયા એમ. એને પગ નથી આવ્યો, હાથ અડી ગયો તો પડી ગયો. તાર મમ્મી એમ કે મેં નથી પડ્યું, પડી ગયું એમ. એટલે ચાયા કરી ન પડ્યો, અજાણતા પડી ગયું એમ. અજાણતા પાયડું એમ કહેવાય. હા, પડ્યું ન હોય. અજાણતા. એની રીતે એને જીવ આવે જ નહીં, એને ગમે એમ કરો તોય નો હાલે નહીં રૂડું. આ નથી પડ કરે છે. હા એનામાં જીવ છે તોય પડપડ કરે છે. એટલે જીવ હોય ઈ એની રીતે પડે એમ. નિર્જીવ હોય ને એને કોક આમ હરી કરે ને તો પડે. બેનનું શાકી લઈ લેજો. ગરમ છે ગરમ. ચટણી તો ઓલારી ગઈ. જમી લઈએ, જમીને પછી આપણે બરફ જેવું. કામે વરગીએ. કામ છે ઈ. આ પડદા બડદા આ જો થઈ કાળ ગયું ચટણી બનાવી હતી. આ ચટ અડધું થઈ ગયું. ચટ થઈ ગઈ ચટ. અડધી આયા સુધી ભરેલી હતી, અડધી થઈ ગઈ. આપણે આ તો એના કોને ભાઈ એટલો કઈ ગલાઈને ખવડાવી દીધી આ તો ન ખાતો, અડતો નહીં આ ચટણી. મસ્ત બની ઋતુ ચટણી. ત્યાં કાલે નો ખાધી ને? મેં તો ખીચડીની ચટણી ખાધી. મજા આવે રૂખા ખાવાની. ભાત મેં કોરા તાર હોય મમ્મી ને કઈ સાદા રાખેલું ભાત. હતું, ઓલા મરચા લાલ કર્યા હે તો ને મને નથી ખબર. લીલા, તાર મમ્મીને મેં એને એમાં રાખેલા હે નીકળી ગયું ફ્રીજમાં. હોય છે. લસણની ચટણી બનાવો ને એમાં ઈ નાખ ને તું, વટવાણી મરચા તીખા, આ બતાવી દે મસ્ત ટેસ્ટ આવે. હા ઈ બધુંય બતાવી બતાવી દીધું. ચાલો અત્યારે વાગી ગયા છે 4 અને 4 વાગે હું જે ફ્રી થઈ બધું જો એટલા વાસણ હતા ઘસા, બધું સાફ સૂફ કરવાનું હતું એ કર્યું, સાફ સફાઈ કરીને બધું ધોવાનું હતું, વોશિંગ મશીનના બધા પાર્ટને ધોયા, ક્લીન કર્યું વોશિંગ મશીન, પડદા ધોઈને મૂકી દીધા ઓલી સાઈડ, અને બીજા જો નવા પડદા હતા એ લગાવી દીધા આપણે, વોશિંગ મશીન ક્લીન કરી નાખ્યું, જો પડદા બધું ક્લીન કરી અને અત્યારે છે હું ફ્રી થઈ 4 વાગે. તો બધું કામ પતી ગયું, થોડીક વાર લાંબો વાહો કરીએ. મંદિર તો સાફ કરવાનું છે પણ થતું જ નથી, કારણ કે થાકી જશે એવું ને તેમ થાય કાંઈ નથી કરવું. હજી હું અત્યારે કરીશ તો મારે 4:30 5 વાગશે, તો 5 વાગે એ પતાવી સીધી મારે રોટલીનો ટાઈમ થઈ જાય, તો પછી એ કેમ મારે કરવું, એટલે હવે રહેવા દીધું કે હવે કાલ કરી નાખીશ. કાલે બીજું કંઈ કામ નથી, હવે મંદિરનું જ પહેલાં કરવું. કાલે રોટલી થઈ જાય એટલે મંદિરનું કામ કરી પછી વાસણ કરવા બેસવાનું આપણે.
એવું નક્કી કર્યું છે મેં. ચલો થોડીક વાર આરામ કર્યા પછી પાછા લાગી ગયા છીએ અમે કામ ઉપર. ઉઠીને મોઢા બોઢા ધોયા અને વાસણ હંકેલા. વાસણ હંકેલીને જો હવે ચા મૂકી. તો ચા ને દૂધ રેડી છે આપણા, કારણ કે 2 ટાઈમ તો ચા જોઈએ જ તે, સવારે અને સાંજે. તો મસ્ત ચા થઈ ગઈ છે, દૂધ પણ થઈ ગયું છે. ચા થોડી ઉકળી જાય એટલે ચા પાણી પી લઈએ અને ફટાફટ માંડી દઈએ આપણે રોટલી. અને આજે જો સનરાઈઝ કેવો મસ્ત લાગે છે, જો કેટલો મસ્ત લાગે છે, એકદમ પિંક પિંક થઈ ગયો છે ને મસ્ત મજાનો. ચલો આપણી ચા અને દૂધ રેડી છે, તો બધા મસ્ત મજાની ચા પીવા માંડો. મસ્ત મજાની ચા થઈ ગઈ છે, પી લો અને હોખના કામે હો વળગી જાઓ. બરોબર ને? બરોબર. અત્યારે વાગી ગયા છે 8 અને ઓલમોસ્ટ ટિફિનનું કામ આપણે પતી ગયું છે. અને છોકરાઓ કે અમારે ખાવા છે ભૂંગળા બટેકા, તો એના માટે હું ભૂંગળા બટેકા બનાવું છું. તો બટેકા આપણા બફાઈ ગયા છે અને પેસ્ટ બનાવવા માટે લીલા મરચાં અને લસણ છે અને ભૂંગળા પણ લઈ લીધા છે મેં. તો બટેકાને પહેલાં આપણે ખુલ્લા કરી નાખીએ, ભૂંગળા તળી લઈએ ભૂંગળા, પછી આપણે સીધા બટેકાને વઘારી નાખીએ એટલે એકારે વાસણ થઈ જાય મારે. બરાબર ને? તો ફટાફટ ચલો કરી નાખીએ કામ. ચલો બટેકા આપણા બફાઈ ગયા છે. ભૂંગળા તળવા માટે મેં તેલ મૂકી દીધું છે અને એનો મસાલો પણ મેં બનાવી લીધો છે અને ધાણા પણ છે છેલ્લે નાખવા માટે આપણે. તો સારું, ચાલો પહેલાં આપણે ભૂંગળા તળી લઈએ. ભૂંગળા તળાઈને રેડી થઈ ગયા છે અને આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે મસ્ત મજાનો. અને બટેકાની ખાલી છાલ ઉતારવાની છે એટલે આપણે વઘાર કરી નાખીએ ત્યાં સુધીમાં તેલ થોડુંક ઠંડુ થઈ જાય. તો આપણો ભૂંગળા બટાકાનો મસાલો રેડી થઈ ગયો છે. બટાકા બફાઈને રેડી થઈ ગયા છે અને એનો મસાલો પણ રેડી થઈ ગયો છે. થોડોક પાકે એટલે આપણે બધું કરી દઈએ મિક્સ. ખાલી તેલ છૂટું પડે ને એટલું જ કરવાનું છે આપણે. અને આપણા ભૂંગળા પણ તળાઈને રેડી થઈ ગયા છે અહીંયા. બસ હમણાં થઈ જાય એટલે મિક્સ કરી દઈએ એટલે આપણા ભૂંગળા બટેકા કેવા આવ્યું બેન? રેડી. કેવા બેન તે ખાધું હતું? જોરદાર. એવું? આપણા તીખું જ ભાવે. હા તો સરસ. ચાલો બધાને ભૂંગળા બટાકા ખાવા હોય તો. ચલો હવે દિવાળીને એટલા દિવસ અમે મોઢામાં પાણી જ લાવશું બધાને. સાચી વાત છે. સારું સારું હવે કાળી બનાવીને. ચૌદસના ભજીયા બનશે. હા, નવું ચાલુ જ રહેશે અમારે. હવે ચાલુ જ રહેશે અમારે નવે નવું. નહીં, ગુલાબજાંબુ બનશે એક દિવસ, એક ગુલાબજાંબુ દિવસ નહીં બનાવવા, બધાના ગળા ખખડ ખખડ છે એટલે. પણ નમકીન બનાવશું કંઈક. કાલે ચેવડો ને એવું બનાવી નાખીશ, લાવીશ તો. વસ્તુ બધી પડી છે, એમ ખાલી મમરા જ લાવવાના છે. પૌવા છે, બધું પડ્યું છે. સરસ, ચાલો તો આપણે હવે બટાકાને આમાં મિક્સ કરી દઈએ, પછી બતાવું તમને પાછી. તો ફાઇનલી આપણા ભૂંગળા બટેકા બનીને રેડી થઈ ગયા છે. મસ્ત મજાનો લુક આવી ગયો છે. તો હવે આપણે ચાખશું હમણાં કે કેવા બન્યા કેવા નહીં. તો સરસ, ચાલો આપણા ભૂંગળા બટેકા રેડી. 10 વાગી ગયા છે ને અમે લોકો જમવા બેસી ગયા છીએ. અને જો જમવામાં તો ક્યારનું બની ગયું છે. આજ તો લેટ થઈ ગયું, કાલ તો 10 વાગે જમી લીધું હતું આપણે. અને આ તો રુદ્રભાઈની ફરમાઈશ હતી કે મારે ભૂંગળા બટેકા ખાવા છે, તો મસ્ત મજાના મેં એને ભૂંગળા બટેકા બનાવી દીધા છે. અને ચાલો આપણે હવે જમી લઈએ. જો મસ્ત મજાના બટેકા છે ને ભૂંગળા આખું તબાકડું એક કર્યું, જેટલા ખાવો એટલા ખાવો. એ રુધિ કેવા બન્યા? ખાધું કે નથી ખાધું? કે ખાઈ લીધું તો કે તો ખરી મને ટેસ્ટ કેવો? તે ખરીદી કરી એવો ઈ તો કે હું તો ભાઈ તો રોજ ખરીદી કરી આવે છે. હમણાં કહું. કઈ તો દે પણ હું ખરીદી કરી. હું ટાઈમે કહીશ ને. ચાલુ છે, કહી દે. સરપ્રાઈઝ એવું છે. સરસ, ચાલો તો રુદ્રભાઈ સરપ્રાઈઝ આપશે તમને લોકોની. ખરીદી કરીને લાવ્યો છે. શું ખરીદી કરી એ ચાખીને કેવું બન્યું? મસ્ત, જોરદાર. માપે લસણની ચટણી, લસણ ફોલીને ખાંડી નાખ્યું તો ઓલી ઈ નહીં, ઓલી ચટણી એ કેવી પડી? લઈએ ને થોડી, મજા આવશે. ઓલું તમારી માટે સરપ્રાઈઝ હતું. હું તો લાવ્યો તો મિર્ચી બમ. અત્યારે નીચે ગયો તો ફોડવા, અડધાથી વધારે ફોરીને આવી ગયો. જોઈ લો. પુષ્પા ઝુકેગા પુષ્પા નહીં 2. સાલા. પુષ્પા 2 કેટલાનું એવું પેકેટ? મસ્ત. 150. વાહ,
અમારા રુદ્રભાઈ મિર્ચી બોમ્બ લેવાના આની પેલાના કેટલા ફોડી નાખ્યા તે લાવ્યો કેટલા બીડી બોમ્બ લાવ્યો પછી ઓલા લવિંગિયા લાવ્યો તો પછી નાગની ગોળી ફોડી નાખી પછી આ બંદૂક તો તે બતાવી હતી બે દી પહેલા બહુ બધી નાગની ગોળી લાવ્યો તો ને આખી એક જ ડબ્બી ભેગી કરી લીધી મેં જોઈ લો 100 રૂપિયા નાગની ગોળી લાવ્યો તો ને આખી એક જ ડબ્બી ભેગી કરી લીધી આખી ભરાઈ ગઈ 54 નાગની ગોળી જે કે નહીં હળગાઈ અને આ મિસાઈલું ને તો ચાલો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવી ઉર્જા અને નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ